गुजरात के 34 जिलों में आज 2,885 करोड़ के विकास के कार्यों का लोकार्पण खातमुहूर्त कार्यक्रम विकास सप्ताह 2025 के तहत आयोजित हुआ, जिसका वर्चुअल प्रसारण वडोदरा शहर में भी आयोजित करवाया गया। यानी कि वडोदरा महानगर पालिका की ओर से भी इस कार्यक्रम का आयोजन करवाया गया था, जिस दौरान गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल वर्चुअल तौर पर कार्यक्रम में शामिल हुए थे। वडोदरा महानगर पालिका, जिला प्रशासन और प्रादेशिक म्यूनिसिपालिटी के सहयोग से ये पूरा कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान 17.55 करोड़ के विकास के विभिन्न कार्यों का लोकार्पण और खातमुहूर्त रावपुरा विधानसभा के विधायक और साथ ही गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला के हाथों करवाया गया। गांधीनगर के महात्मा मंदिर से राज्य कक्षा के इस कार्यक्रम का लाइव प्रसारण आयोजित हुआ था। तब वडोदरा के सर सयाजीराव नगर गृह पर विधायकों और अधिकारियों की मौजूदगी में इस कार्यक्रम का आयोजन किया गया था। वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत विधायकों की मौजूदगी में ये पूरा आयोजन हुआ था। तब आपको बता दें कि सरकार की विभिन्न योजना लाभार्थियों को इस मंच के तहत मुहैया करवाई गई। यानी कि लाभार्थियों को सरकार की विभिन्न योजनाओं के लाभ इस मंच पर से दिए गए थे। देशना यशस्वी वडाप्रधान અને ગુજરાત રાજ્યના તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માનનીય મુખ્યમંત્રી શ્રી તરીકેના એમના કાર્યકાળની શરૂઆત જ્યારે 7મી ઓક્ટોબર 2001ના રોજ થઈ હતી ત્યારે અને આજે જ્યારે એમના સુવિકસિત વિઝનના કારણે ગુજરાતની અને દેશની જે ડેવલપમેન્ટ થઈ છે તે અનુસંધાનમાં આખા ગુજરાતમાં આ વખતે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને આજના રોજ વિકાસ સપ્તાહના પૂર્ણાવતિના દિવસે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે 2,800થી પણ વધારે કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે વડોદરાના 350 કરોડથી પણ વધારેના કામો મહાત્મા મંદિરથી માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે અને વડોદરાથી 17 કરોડના કામો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના કામો અને આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આખા ગુજરાતભરમાં 33 જિલ્લાઓમાં 34 જિલ્લાઓમાં 2,885 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માન્ય મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયું છે। અહીંયા વડોદરા મહાનગરપાલિકા પ્રાથમિક નગરપાલિકાઓની ટીમ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ તરફથી સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા વડોદરાનું પણ 350 કરોડની ખાતમુહૂર્ત લોકાર્પણ આજે એકસાથે થયું છે અને 17 કરોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ અહીંયા વડોદરા ખાતેથી થયું છે। ત્યારે આપણે લાભાર્થી મિત્રોને PMJY અને PM સ્વનિધિનું પણ લાભ આપવામાં આવ્યું છે। રાજ્ય કક્ષામાં તો લગભગ 1100 લોકોની મકાન પણ ફાળવવામાં આવ્યું છે। એટલે દિવાળી પહેલાં બધા લોકોને ગુજરાતના નાગરિકો અને વડોદરાના નાગરિકોને લાભ મળી રહ્યા છે। ત્યારે આ તમામને સિટી ગવર્મેન્ટ સાથે એન્ગેજ કરવાનું અને વિકાસ સપ્તાહના ભાગરૂપે તમામને વિકાસની ભેટ આપવાનું માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને એમની ટીમ દ્વારા અને વડોદરા સિટીના ટીમ દ્વારા પણ આજે કાર્યક્રમ સફળપૂર્વક થયું છે। એટલે અહીંયા પધારેલ તમામ લાભાર્થીઓની પણ આજે લાભ મળી છે। એટલે આવનારા દિવસોમાં મેક્સિમમ લોકોને લાભ મળે, એમની દિવાળી સારી રીતે રહે એ બદલ અમે ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર પધારેલ તમામ મીડિયાના મિત્રોને આપણે પણ અમે આભાર માનીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।